વડોદરામાં ભૂલકાઓનું ભવિષ્ય જોખમમાં હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। એક આંગણવાડીના વાયરલ વિડીયોમાં કેન્દ્રની આસપાસ દારૂની પોટલીઓ અને ગંદકીના ગંજ જોવા મળી રહ્યા છે। સ્થાનિકો દ્વારા અહીં જ કચરો ફેંકવામાં આવતા બાળકોના સ્વાસ્થ્ય પર મોટું જોખમ તોડાઈ રહ્યું છે। આંગણવાડી કાર્યકરો અનેકવાર રજૂઆતો કરી હોવા છતાં તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું લાગે છે। ગંદકી અને અસામાજિક તત્વોના ત્રાસ વચ્ચે માસૂમ બાળકો ભણવા મજબૂર બન્યા। વિડીયો મામલે ICDS અધિકારીએ જણાવ્યું કે અમને અહીંનો ચાર્જ થોડા સમય પહેલા જ મળ્યો છે। નંદઘર પાસેથી ગંદકી અંગે કોઈ બાંધછોડ નહીં ચલાવી દેવાય, કસૂરવાર સામે કાર્યવાહી કરાશે। મહાનગરપાલિકા ICDS શાખાનો ચાર્જ એક અઠવાડિયા પહેલાં જ અમને મળેલો છે। 17 તારીખે મેં ચાર્જ કાગળ ઉપર જાણ કરીને સંભાળેલો છે। હજી સુધી કોર્પોરેશનની ફિલ્ડ વિઝિટ કરવાનો સમય નથી મળેલો, પરંતુ આપ જે રજૂઆત કરો છો, પ્રથમ તો એ કે આંગણવાડીની આસપાસ ગંદકી હોવી ન જોઈએ। ગંદકી કરનાર પણ વિસ્તારના જ લોકો છે। આપણે છેલ્લા કેટલાય વર્ષોથી સ્વચ્છતા અભિયાન ચલાવીએ છીએ અને એ આંગણવાડીમાં જનારા બાળકો પણ એ જ વિસ્તારના છે। એટલે સૌથી પહેલી તો લોકોમાં જાગૃતિ આવવી જોઈએ કે પોતાના જ બાળકો જ્યાં જાય છે એની આજુબાજુ ગંદકી ન થવી જોઈએ। એક મંદિરની આસપાસ જે સ્વચ્છતા હોવી જોઈએ, આંગણવાડીને પણ અમે નંદઘર નામ આપ્યું છે, એટલે એનો દરજ્જો મારી દ્રષ્ટિએ મંદિરથી ઓછો નથી। તો એ સ્વચ્છતા રાખવાની, જાગૃતિ રાખવાની માત્ર આંગણવાડી કાર્યકર તેડાગર નહીં, પણ આસપાસના વિસ્તારના તમામ લોકોની ફરજ છે।